મિત્રો આજે આપણે એક એવા દીકરાની સાથે સંવાદ કરવાના છીએ જેણે JEE 2025 સેશન 1 અને સેશન 2 બંને સેશન થયા છે. બંને સેશનની અંદર મહુવા કેન્દ્રમાં ફર્સ્ટ આવ્યો છે અને એ દીકરો મહુવા કેન્દ્રની નૂતન વિદ્યાપીઠની અંદર રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે અભ્યાસ કરે છે, જેણે 11th ની અંદર અહીંયા એડમિશન લીધું, 11-12 કમ્પ્લીટ કરી અને આજે આ મુકામ એમણે પ્રાપ્ત કર્યું છે. 10મા ધોરણની વાત કરીએ તો 84% હતા અને A2 ગ્રેડ હતો. એ લેવલનો દીકરો પણ આજે JEEની બંને એટેમ્પમાં સેશન 1 સેશન 2માં કેન્દ્ર ફર્સ્ટ છે. તો ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે JEEને લઈને, તો આજે ધ્રુવ મણિયારની સાથે આપણે ખૂબ ડિટેલમાં ચર્ચા કરવાના છે કે કેવી રીતે એમણે તૈયારી કરી, શું એમનું ટાઈમ ટેબલ હતું, શું એમનું પ્લાનિંગ હતી, શું એમની સ્ટ્રેટેજી હતી, અને રાઇટ નાઉ એડવાન્સ માટે પણ પ્રિપરેશન કરી રહ્યો છે અને શોર્ટ ટાઈમની અંદર એડવાન્સ આપીને એમાં પણ સફળતા પ્રાપ્ત કરે એવી શુભેચ્છા પણ આપણે આપવાના છીએ. તો ધ્રુવ, તારું હાર્દિક સ્વાગત છે. ઘણા બધા મિત્રો આપણે તને જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. તો ખાસ સૌપ્રથમ તારો એક ટૂંકમાં પરિચય આપવો હોય તો શું કહીશ? તારું ફેમિલી બેકગ્રાઉન્ડ, પરિવાર વિશે, તારી વિશે એક જનરલ પરિચય આપવો હોય તો. જનરલ પરિચયમાં તો મારા ફાધર સરકારી શિક્ષક છે જલારામ હાઈસ્કૂલમાંથી. બરાબર છે. મહુવામાં જ? નહીં, તળાજા. ઓકે. અને મારા મમ્મી હાઉસવાઈફ છે. રાઈટ. અને હું 8, 9, 10 3 ધોરણ સરકારી શાળામાં અભ્યાસ કરેલો મેં. અને પછી 11માં સાયન્સ લેવાની વાત થઈ એટલે મારા પપ્પા પરેશ સાહેબને હરખી રીતે ઓળખે એટલે વાત થઈ કે અહીંયા નૂતનમાં એડમિશન લે. બરાબર. તો અહીંયા એડમિશન લીધું પછી 11-12માં. સરકારી સ્કૂલમાં ભણેલો દીકરો અને આજે આ લેવલની સફળતા જ્યારે પ્રાપ્ત કરે છે, તો સૌપ્રથમ તારે 11મું શરૂ થયું હતું, ત્યારથી લઈને એક તારો ગોલ પહેલેથી શું હતો અને તે કેવી રીતે મહેનત કરી? ગોલમાં તો એમ જ નક્કી કર્યું હતું કે સરને જે રીતે અમારા સાહેબોએ બધા મોટિવેટ કરતા કે એક રિઝલ્ટ આપણે લાવવાનું છે અને એમ સાબિત કરવાનું કે નાના શહેરમાં સંસ્થા હોય તો એ રિઝલ્ટ આવી. અને મહુવામાંથી આજે દીકરાએ સ્કોર હમણાં જે સેકન્ડ એમનું સેશન હતું JEEનું, એમાં સ્કોર ધ્રુવ શું હતો તારો? 196. અને ફર્સ્ટ એટેમ્પની અંદર માર્ક્સ 175 અને 196. જ્યારે એની સામે કટ ઓફ કેટલું હોય છે તમારું? કટ ઓફ 93. રાઈટ. એટલે ઓલમોસ્ટ કટ ઓફ કરતાં ડબલ સ્કોર ક્યાં થયો એવું આપણે ચોક્કસ કહી શકીએ. 196, 197 જેવો સ્કોર કરવો JEEની અંદર મેઇન્સમાં એટલે ખૂબ મોટી વાત એ કહી શકાય. એ લેવલનો સ્કોર મહુવામાં આવેલી નૂતન વિદ્યાપીઠમાં અભ્યાસ કરીને દીકરો અને કોઈ ડ્રોપ વગર રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે જ અભ્યાસ કરીને પ્રાપ્ત કર્યો છે. તો સંસ્થાની અને દીકરાની મહેનત ચોક્કસથી આ પરિણામમાં ઝલકાય છે, એ વાત પાકી છે. તારું ધ્રુવ સવારથી લઈને સાંજ સુધીનું એક શેડ્યુલ ટાઈમ ટેબલ શું હતું? ટાઈમ ટેબલમાં સવારે ઉઠું પછી ડાયરેક્ટ સ્કૂલે જવાનું થાય. અચ્છા. 6 વાગે જ ઉઠું એટલે બરાબર. તૈયાર થઈને સ્કૂલે આવી ગયા? સ્કૂલે બધા લેક્ચર એટેન્ડ કરવાના, પછી રીડિંગ હોય એટલે જે લેક્ચરમાં જે ક્વેરી હોય એ સોલ્વ કરવાની નહીં. બરાબર. પછી જે 4:30 રજા પડે પછી જે બધા સાહેબોએ જે ભણાવ્યું હોય એકવાર રિવાઇઝ કરી લેવાનું ને ઓકે. જે કાંઈ ડાઉટ હોય એ જ દિવસમાં કમ્પ્લીટ કરી લેવાનું. બરાબર છે. તો તારું હોસ્ટેલમાં રહેવાનું હતું કે ઘરે રહેવાનું? અપડાઉન હતું. તો 4:30 સ્કૂલ છૂટે પછી ઘરે જઈને પાછું તારું રેડી થઈ છે? ચા પાણી નાસ્તો કરવું, પછી જે આજના જે ટોપિક આવેલા હોય જે દિવસના કે એકવાર રિવાઇઝ કરી લેવાના. પછી આખા દિવસમાં જે ચાલ્યું? હા. ઓકે. એના MCQ સોલ્વ કરી લેવા. રાઈટ. એટલે એ કરી એટલે મોસ્ટ ઓફ થઈ જ જતું કવર એમાં. બરાબર છે. અને સાંજે કેટલા વાગ્યા સુધી તારી તૈયારી ચાલતી? સાંજના 10:30, 11. બહુ તો જો વધારે ડીપ ટોપિક હોય તો ઘણીવાર 12 પણ વાગે. બરાબર છે. મિત્રો, ધ્રુવ સાથે આપણે ખૂબ સરસ મજાની વાતો કહી છે અને સાથે સાથે વચ્ચે એમના પેરેન્ટ્સ સાથે પણ આપણે વાત કરીએ છીએ. આપનું પણ હાર્દિક સ્વાગત છે. ઘણા બધા દર્શક મિત્રો તમને પણ જોઈ રહ્યા છે અને ધ્રુવની આજે સફળતા મળી છે, એ સફળતામાં એક માતા પિતા તરીકે તમારું શું યોગદાન હતું? મને ધ્રુવને નાનપણથી પહેલેથી જ તે સાયન્સ અને ખાસ કરીને મેથેમેટિક્સ વિષયમાં વધારે રસ હતો. રાઈટ. એટલે એ ગ્રુપ જ રાખવાનો પ્રશ્ન હતો. એ ગ્રુપ સિવાય પહેલેથી ફીસ રૂપમાં એને બહુ બાયોલોજીને કારણે તકલીફ હતી. રાઈટ. એટલે પછી જોયું કે ભાઈ મહુવામાં 10 સુધી તો ચાલે છે ભણવાનું, પણ 11-12માં કોઈ સારી સ્કૂલ મળી જાય અને એનું કેરિયર બને, આપણે એ જ ઈચ્છતા હોય. યસ. એટલે એના માટે અમે જોયું કે ભાઈ મહુવામાં સારી શાળાઓમાં 2-3 શાળાઓ હતી, પણ પછી એમ થયું કે, અને ભરતભાઈ જે મારા વિદ્યાર્થી જ છે, અને પણ એમ થયું કે આપણે નૂતનમાં, અને એને કીધું ભરતભાઈને કે વાત કરી કે સાહેબ 11-12માં હવે તમારી પાસે મૂકવાનો છે, રાઈટ, બાકીની બધી જવાબદારી તમારી હવે. બરાબર છે. એટલે એને તમે ટેલેન્ટેડ બનાવી દઈએ કે કાંઈ વાંધો નહીં સાહેબ, કે બધી જવાબદારી મારી કે હવે. રાઈટ. અને પછી 2 વર્ષ એના સાહેબોએ, વિદ્યાર્થીએ, એના ફેકલ્ટીએ અને મેનેજમેન્ટ ટ્રસ્ટ બધાએ વ્યવસ્થિત મહેનત કરી. યસ. અને એક પછી એક
કોઈ પરિણામથી એવું નહોતું થતું કે આપણને અસંતોષ લાગે ક્યારે 2 વર્ષ દરમિયાન શાળામાંથી ભણીને આવ્યો તો એના લેવલ પ્રમાણે જોઈએ તો ઘણો બધો ગ્રોથ સુધારો એમાં અપડેટ થયો છે. અપડેટ થયો અને પહેલા સેશન કરતાં બીજા સેશનમાં જેના માર્ક્સ આવ્યા યસ. એટલે વાલી તરીકે અમને પ્રાઉડ થયું અને એમાં એની શાળાના શિક્ષકો સંસ્થા બધાનો ખૂબ મોટો અભાવ છે. અને ઘરેથી તમારો ઇનડાયરેક્ટલી સપોર્ટ કેવી રીતે રહેતો હતો? ઘરેથી તો સાહેબ એક એજ્યુકેટેડ વાલી તરીકે બસ એને ભણવાનું છે. હા, મહેનત જે બાળકે કીધું એમ મહેનત અફસોસ પછી રહી જાય એવી નહીં કરવાય. યસ. અને એ સમજી શકે છે કે ભાઈ એક જ વખત આ મહેનત કરવાનો સમય આપણને મળે છે, રાઈટ. પછી એમાં સમય ફરીવાર નથી આવવા. પરિવાર નથી. એટલે એક વખત એ તનતોડ મહેનત કરી લેવાની કે અને પછી રિઝલ્ટ સેટ જે લઈ આવી. આ બરાબર છે. વાલી તરીકે આપણી એને બધી ફેસિલિટી આપણે પૂરી પાડીએ, એવું વાતાવરણ પૂરું પાડીએ, બરાબર. એ એની રીતે મહેનત કરે અને પછી રિઝલ્ટ છે એ આપણે ઓલા ઉપર છોડી દેવા, પણ મહેનત કરીએ છીએ તો રિઝલ્ટ મળવાનું જ છે. મળવાનું જ. એટલે એ રીતે અમે એને એવી રીતે ફૂલ સપોર્ટિવ રહેતા કે ભાઈ તો આ રીતે મહેનત કરી લેવાની. આ 2 જ વર્ષ છે, બરાબર છે. 2 વર્ષ સરખી મહેનત કરી લીધી એટલે આપણી લાઈફ સેટ થઈ જશે મોટા. ધ્રુવના ફાધર પણ એક પોતે શિક્ષક છે, એટલે એજ્યુકેટેડ પરિવાર છે, તો એ સમજણ તો રહેવાની અને એ સમજણરૂપી વિચારો છે પેરેન્ટ્સે. એટલા માટે મેં એમને પ્રશ્ન પૂછ્યો કે ઘણા બધા માતા પિતાને પણ આ ક્લેરિટી મળે ને ખૂબ સારી રીતે એમના દીકરાને દીકરીઓ માટે પણ જો આવું કામ થઈ શકે તો ઘણું બધું સારું કામ થઈ શકે. અને 12 વાગે સૂઈ જવાનું, 6 વાગે ઉઠવાનું, આ રીતનું તારું એક જનરલ શેડ્યુલ ચાલતું હતું. આમ વધારે તને કોઈ સબ્જેક્ટ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, ઘણા છોકરા ડરતા હોય છે ફિઝિક્સથી, કેમિસ્ટ્રીથી, તો એવો ડર તને કયા સબ્જેક્ટથી લાગતો વિશેષ ડર તો એક એમાં ન લાગતો, પણ જે શરૂઆતમાં આવ્યા ત્યારે માન્યતા એમ હતી કે ફિઝિક્સ થોડુંક ટફ પડે અને રાઈટ. પણ જે ફિઝિક્સ ફેકલ્ટીનું મહેનત એ હર કોઈ રીતે સમજાયું ને એમ થયું એટલે ફિઝિક્સમાં કંઈ વાંધો ન આવ્યો. ઓકે. બાકી એક સબ્જેક્ટમાં એવો ડરતો નહોતો. તો ખાસ કરીને ફિઝિક્સ, કેમિસ્ટ્રીને તું કેવી રીતે પ્રિપેર કરતો? મેથ્સને એના માટે કોઈ અલગ પ્લાનિંગ કે કંઈ, કે એના ફોર્મ્યુલા આ બધું યાદ રાખવું, અમુક વસ્તુ ગોખવી પડે? ચાલુ ક્લાસે જે લખાવે ઇમ્પોર્ટન્ટ નોટ્સ હોય ત્યારે નોટ્સ કરી જ લેવાના, અને એક્ઝામને અગાઉ એકાદ અઠવાડિયું હોય એટલે એ જ નોટ્સ પછી રિવાઇઝ કરાવવા. બરાબર છે. અને ખાસ તારું મને કે આજનું કામ તે આજે કરી નાખ્યું, આજે સ્કૂલમાં જે લેક્ચર ચાલ્યા તેના ડાઉટ સોલ્વ કરી નાખ્યા, ઘરે વાંચી લીધું, MCQ સોલ્વ કરી દીધા, બટ ખાસ રિવિઝનની વાત આવે તો તું રિવિઝન કેવી રીતે કરતો? રિવિઝનમાં અમુક એવા અઘરા MCQ હોય કે પછી અઘરા ટોપિક હોય એને માર્ક જ કરી રાખવાના કે એ ટોપિક હોય એ જ મેઇન રિવાઇઝ કરવાના રહે. બરાબર છે. એ ટોપિકની સાથે જ ત્યારે જ. બરાબર. તો ઘણીવાર એવું થતું હોય કે ભાઈ સ્કૂલમાં વીકમાં 3 ટેસ્ટ આવી જતી હોય, ફિઝિક્સની હોય, કેમિસ્ટ્રીની હોય, મેથ્સની હોય, તો હજુ આનું ન કર્યું હોય ત્યાં બીજી ટેસ્ટ આવી જાય, એનું ન કર્યું હોય, એટલે ઘણીવાર બધું ભેગું થઈ જતું હોય વિદ્યાર્થીઓને. તો આવું તારી સાથે થતું, અથવા તો તું કેવી રીતે આને મેનેજ કરતો? મેનેજમાં જો અમારે 3 દિવસ ટેસ્ટ હોતી અઠવાડિયામાં. બરાબર. મંગળ, ગુરુ અને શનિ. આ એક દિવસ છોડીને એક દિવસ. મંગળવારે ટેસ્ટ હોતી એટલે એ તેથી ટેસ્ટ દઈ દેવાની, પછી બુધવારે આખું ટેસ્ટનું સોલ્યુશન થઈ જ જાય. રાઈટ. અને જો એકાદ ટેસ્ટ રહી ગયું હોય તો આ બીજા ટેસ્ટની પ્રિપેરેશનમાં ટાઈમ ગયો હોય, ઓકે, તો રવિવારે બધું કવર કરી લેવા. રાઈટ. એટલે આખા અઠવાડિયાનું જે બફર જે આગળ પાછળ હોય બધું રવિવારે ક્લિયર કરી નાખો, લેવલ પાછું આવી જાય સોમવારથી. રાઈટ. તો રવિવારે તો ખાસ સ્કૂલે જવાનું ન હોય તો એમાં આખો દિવસ મળતો, તો એમાં તારું કેવી રીતે પ્લાનિંગ ચાલતું? અથવા જાહેર રજા હોય ત્યારે આખો દિવસ પડે ત્યારે શું કરતો તું? જાહેર રજા હોય ત્યારે ઉઠવામાં થોડુંક મોડું કરી નાખતો. હા, એટલે બરાબર છે. ઉઠી પછી તૈયાર થઈ જવાનું, એટલે પછી રીડિંગ કરવા બેસી જવા. રાઈટ. એટલે જે કાંઈ ટોપિક બાકી હોય કે જે રિવાઇઝ કરવા જેવા લાગ્યા હોય ટોપિક રિવાઇઝ કરી લેવાના. ઓકે. MCQ થોડાક વધારે સોલ્વ થાય રવિવારે રજા હોય તે. રાઈટ. તે IITનો ગોલ 11માંથી બનાવેલો કે પછી 12માં આવતા બની ગયો? ગોલ તો 12માં આવતા જ બની ગયો IIT. શરૂઆતમાં તો એમ જ હતું ખાલી રિઝલ્ટ આવવું જોઈએ એડવાન્સ. બરાબર. ગોલ IIT બની ગયો. ઓકે. તો અત્યારે આમ તારો હાલ ગોલ શું છે જે મગજમાં ચાલી રહ્યો છે? હાલમાં ગોલ તો કે IIT માટે ક્વોલિફાય થઈને હારી એવી IIT ને હારી એવી બ્રાન્ચ મળે. બરાબર. અને આ ગોલ સતત તને યાદ રહે એ માટે તું શું કરે? બુક જ બનાવેલી છે, એમાં જે કાંઈ ઇમ્પોર્ટન્ટ વાત હોય ને એ બધું નોટ કરે રાખ. તો આ ગોલ પણ તે લખેલો છે? ઓકે. અને પછી એને અમુક ટાઈમે જોવાનું કે પછી બુકમાં લખેલું જ છે તો ક્યારે તું વાંચે અને કેવી રીતે વાંચવાનું? ક્યારે કે જ્યારે આમ MCQ સોલ્વ ન થતા હોય કે મન ન લાગતું હોય, અચ્છા, તારી બુક જોઈ લેવાની એટલે યાદ આવી જાય તો વાંચો. આપણો ગોલ IIT નો છે. તો એ બુકમાં તે શું ખાલી ગોલ કે બીજું કંઈ લખેલું છે? ગોલ ને ઘણી એવી વાતો જે આમ ઇમ્પોર્ટન્ટ હોય કે આમ યાદ રાખવા જેવી હોય. ઓકે. જેમ કે એકાદ કદાચ તું કહી શકે તો?
એકાદમાં તો એક ગોલની વાત, પછી જે કાંઈ આખા દિવસમાં બન્યું હોય ઘટના આવી એમાં નોટ કરવા. અને ખાસ કોઈ ટોપિક ટફ લાગે, ટેસ્ટમાં સ્કોર ઓછો આવે, આપણે થોડા હતાશ નિરાશ થોડા થઈ જઈએ, એવું ઘણીવાર 11-12ની સફરમાં આપણી સાથે બને, તો એમાં તું ફરીવાર ચાર્જ થવા, પાવરફુલ થવા માટે શું કરતો? ચાર્જ થવા ખાલી સાહેબારે વાત કરવાની કે સર આમાં ઓછો માર્ક છે અને કેમ કરવું ને. ઓકે, સાહેબ જે રીતનું કહે કે આ રીતની તૈયારી આમને શરૂ રાખ, તમ તારે વાંધો નહીં આવે. બરાબર, હાલી રાઈટ. અને આમ 11-12માં હોય એટલે વિદ્યાર્થીઓ અત્યારે તો ઘણા બધા સોશિયલ મીડિયામાં પણ હોય છે, તો તારું ઇન્સ્ટાગ્રામમાં ને એવું એકાઉન્ટ ને હતું છે? 10માના વેકેશનમાં બનાવ્યું હતું, પણ 11માં આ પછી ગોલ નક્કી કર્યો તો પછી બંધ કરી દીધું. ઓકે, તો અત્યારે હાલ તું ઇન્સ્ટાગ્રામ કે ઉપયોગ કરે એવું કંઈ ખરું? તો પણ આપણે જીવી શકાય છે એવું તો સાબિત થાય છે, જીવી શકાય છે. અમારે ઘણા વિદ્યાર્થીને એવું લાગે કે ભાઈ 2 એકાઉન્ટ તો હોવા જ જોઈએ એમ 11માં અને 12માં, તો એવું નથી. બહુ સારી રીતે જીવી શકાય, ખૂબ સારી રીતે આઈડીનો સ્કોર પણ આવી શકે, અને એ વાત ધ્રુવે સાબિત કરી છે. હું તમને એટલા માટે ઉદાહરણની સાથે વાત કરું છું. ધ્રુવ, સિરિયલ છે, ટીવી છે, મોબાઈલ છે, મિત્રો, સગા સંબંધી, આ બધું પણ ઘણીવાર ડિસ્ટ્રેક્શનમાં બનતું હોય છે. આપણે 11-12માં હોઈએ તો એવું તારે વચ્ચે તને અડચણો ન આવી, અથવા તો આવી તો એને કેવી રીતે પાર પાડી? અડચણોમાં તો જો ક્રિકેટ થોડુંક મને ગમે એવું છે, એટલે ક્રિકેટ મેચ હોય તો ઘણી વાર આખી મેચ તો નહીં જોવાની, પણ હાઇલાઇટ્સ જોઈ લેવા. હાઇલાઇટ હોય બરાબર છે. અમારા વિદ્યાર્થીઓ આખી મેચે જુએ ને પછી હાઇલાઇટ જુએ કે ભૂલાઈ ન જવી જોઈએ મેચ, તો એવું નહીં, ખાલી હાઇલાઇટ એટલે ખબર પડી જાય કોણ જીતું, શું થયું, વિરાટભાઈ માર્યું છે કે નહીં, કે શું છે, આ તે બધી એ ખબર પડી જાય. અને એ બી એટલા માટે ક્રિકેટ ગમે છે. અને કોઈ લગ્ન પ્રસંગ, સગાઈ, શ્રીમત, આવા નાના મોટા પ્રસંગો આવતા હોય, આપણે હોસ્ટેલમાં તું નહોતો એટલે ઘરે આવા બધા નાના મોટા ડિસ્ટ્રેક્શન આવે, તો ઘણીવાર બધે જવાનું થાય, તો તું હાજરી આપતો કે કેવી રીતે તું કર? હાજરી આપવાનું નહીં, એવું કંઈ હોય કે પ્રસંગ છે એટલે જવું પડે એવું હોય તો સ્કૂલે જ રોકાઈ જતો, રાત લગી રીડિંગ સ્કૂલે. ઓકે, એટલે દેખાણાની દાજણાની ઘરે જવાનું જ નહીં. બરાબર. તો પણ એના પ્રસંગો થઈ જાય એમ, કોઈ આમ એવું નથી બન્યું કે ધ્રુવ ના આવે તો હું પ્રસંગ નહીં કરું, એવું નથી બન્યું? ઓકે, તો ચોક્કસ તમે પણ બહુ સરસ રસ્તો અપનાવ્યો એમ કે ભાઈ પ્રસંગ હોય ત્યારે આપણે સ્કૂલે જ રહેવાનું હોય, જવાનું જ નહીં, ઘરે જ નથી, ત્યાંથી આવે એટલે પરિવાર જઈને પણ આ કામ થઈ શકે છે. તો ડિસ્ટ્રેક્શનો આવ્યા પણ તે તારી રીતે સૂઝબૂઝથી એને ક્યાંક હેન્ડલ કર્યા. એક મને ઇન્ટરેસ્ટ સવાલ પૂછવામાં આવે છે, મિત્ર સર્કલ, તારું ગ્રુપ સર્કલ, કેમ કે એ પણ બહુ અસર કરે છે, તો એના વિશે તું શું કહીશ? 10મામાં જે ગ્રુપ બન્યું હતું એમાંથી સાયન્સ વાળો તો મારી સિવાય એક બીજો મિત્ર હતો, એ બી હતું, બાકી બધા આર્ટ્સ કોમર્સ વાંચ્યા. એટલે 11માં આવ્યા પછી એ બધાને તો આર્ટ્સ કોમર્સ લીધા હોય, એટલે સાયન્સમાં અહીંયા એક અલગ થોડું ગ્રુપ બન્યું. બરાબર. બાકી જે ગ્રુપ હતું અહીંયા હા ઓછું જ રહેવાનું. યસ. એટલે અત્યારના 2 વર્ષ ખાલી ભણવા ઉપર જ ધ્યાન દેવા. રાઈટ. અને અહીંયા પણ જે ગ્રુપ છે એ બધું તારા જેવા જ વિદ્યાર્થીઓ છે? એવા જ વિદ્યાર્થીઓ ગ્રુપ. ઓકે, તો તમે કોઈ ગ્રુપમાં આમ સ્ટડી કરતા હોય, ગ્રુપમાં ડિસ્કશન કરતા હોય, એવું 2 વર્ષ દરમિયાન તમે ઉપયોગ કર્યો કોઈ સબ્જેક્ટ કે અઘરો ટોપિક હોય ને એકને થોડો ઓછો ફાવતો હોય ને એકને વધારે ફાવતો હોય? બરાબર. આરે શીખી લઈએ બધા મળી. રાઈટ છે. અને JEE તારું 12મું જ્યારે પૂરું થયું અને પછી JEEની એટેમ્પ વચ્ચેનો જે સમયગાળો હતો, જેમાં ફૂલ ફ્લેજમાં આપણે મેઇન્સની જ પ્રિપરેશન કરવાની હોય, એમાં ખાસ તે કઈ સ્ટ્રેટેજી અપનાવી જેથી કરીને તને એટલી સારી સફળતા મેઇન્સમાં મળી? સ્ટ્રેટેજી એટલે જે સાહેબોએ નોટ બનાવડાવી હોય, નોટ એકવાર રિવાઇઝ કરી લીધી. યસ. અને જે ટેક્સ્ટ બુક હોય એ એકવાર આખી રિવિઝન કરી લીધી. રાઈટ. વધારે કાંઈ. તારી પહેલી સેશન અને બીજા સેશનના માર્ક્સમાં થોડું જે અંતર આવ્યું છે, જે 12 થી 13 માર્ક્સનું જે અંતર આવ્યું, 175 જેવું પહેલી સેશનમાં હતું અને બીજા સેશનમાં તો 196 જેવું જે હતું, તો આ સ્કોરને જમ્પ કરવા માટે જે અંતર જે આવ્યું છે, 21 માર્ક્સનો ફરક જે પડ્યો, એની પાછળ તે કંઈ કેવી રીતે વર્કઆઉટ કરેલું? એની પાછળ વર્કઆઉટમાં તો એમ જ રાખ્યું હતું કે જે ઓલી વખતે આવ્યું છે એનાથી બેટર થોડુંક પરફોર્મન્સ કરવા. રાઈટ. બસ એ મેન્ટાલિટી યારે તૈયારી શરૂ રાખીને ચાલુ થઈ. તારી આખી આ સફરમાં નૂતન વિદ્યાપીઠ વિશે તારે કેવું હોય તો તું શું કહીશ? કામ બહુ સારું છે નૂતનનું, બધી ફેકલ્ટી એના સર છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સના. રાઈટ. સારી એવી તૈયારી પણ કરાવે છે. કે સંસ્થા સારી છે. બરાબર છે. તો મવા સેન્ટરમાં પણ જો તમે આસપાસ સેન્ટરમાં હોય અથવા તો કોઈ શહેરમાંથી પણ તમે સાંભળી રહ્યા હોય, તો મવા સેન્ટરમાં આવેલું આ નૂતન વિદ્યાપીઠ કેમ્પસ જે દીકરા દીકરીઓના સપના પૂરા કરવા માટે મહેનત કરે છે. અહીંયા શિક્ષકો તનતોડ પરિશ્રમ કરી રહ્યા છે કે દીકરોને દીકરીઓ કેવી રીતે સફળતા સુધી પહોંચી શકે. ને એટલા માટે જ A1 ગ્રેડની વાત હોય કે JEEની વાત હોય, ગુજકેટની હોય, સાયન્સની વાત હોય કે 10મામાં હોય, સમગ્ર સેન્ટરમાં તો નંબર લાવે જ છે.
પણ હવે તો ગુજરાત લેવલ પર નંબર આપી આ સંસ્થા થઈ છે નૂતન વિદ્યાપીઠ. તો ચોક્કસથી તમે આ સંસ્થાની એકવાર મુલાકાત પણ લઈ શકો છો, એ માટે વિચાર પણ કરી શકો છો, જ્યાં ધ્રુવ જેવા અનેક દીકરા અને દીકરીઓ સફળતા પ્રાપ્ત કરી છે. ધ્રુવ, લાસ્ટમાં તારો એક આખી સફરનો મેસેજ આપવો હોય એ મિત્રોને જે અત્યારે 11-12માં છે, સાયન્સમાં છે, જે તારી જેમ JEE ના સપનાઓ જોઈ રહ્યા છે, તારા અનુભવના આધારે એમને એક છેલ્લો સંદેશ આપવો હોય તો શું આપ? છેલ્લા સંદેશમાં તો એમ જ કહીશ કે આપણા જે સાહેબો છે, જે તૈયારી આપણી પાછળ એટલી કરે છે, આપણે કરાવે છે, એની ઉપર વિશ્વાસ રાખવાનો અને તૈયારી ખાલી એવી કરવાની કે છેલ્લે અફસોસ ન રહેવો તો રિઝલ્ટ એવા રાઈટ, રહી ગયું હોત તો સારું કર્યું હતું. અફસોસ ન રહેવો. ઓકે, અફસોસ ન રહે એવી મહેનત તમારે કરવાની છે કે ભાઈ ત્યારે કરી લેતા તો સારું હતું, સમય જતો રહ્યો, કોઈ પ્રકારનો અફસોસ ન રહે તો ખૂબ સારું કામ થઈ શકે. ધ્રુવ, ખૂબ ખૂબ આભાર. તે ઘણી બધી ચર્ચાઓ અનેક દીકરા અને દીકરીઓની સાથે શેર કરી છે. આ બધા મિત્રોનો પણ આભાર આ વાતને એન્ડ સુધી જોઈ છે, સાંભળી છે, બતાવે છે કે તમારી અંદર પણ આ જિજ્ઞાસા છે જાણવાની કે મારે કેવી રીતે સફળ થવું. આપ પણ ધ્રુવની જેમ ખૂબ સારી સફળતા મેળવો એવી શુભેચ્છા અને શુભકામનાની સાથે ફિર વક્ત મિલા તો હોગા સામના. તબ તક કે લીએ શુભકામના. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.